વાસ્તુશાસ્ત્રમાં જીવનની દરેક ક્રિયાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેમાં નિંદ્રા એટલે કે શયન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર યોગ્ય દિશામાં સૂવાથી માત્ર સારી ઊંઘ જ નથી મળતી, પરંતુ આરોગ્ય, આયુષ્ય અને માનસિક શાંતિમાં પણ વધારો થાય છે. તો આવો જાણીએ કે વાસ્તુ અને શાસ્ત્રો અનુસાર કઈ દિશામાં શયન કરવું શુભ માનવામાં આવે છે. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ ધુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિષય જે છે એ શયન વિશેની વાત છે. શયન કરવાની શ્રેષ્ઠ દિશા કઈ છે, મતલબ ઊંઘવાની સૂતી વખતે કઈ બાજુ માથું રાખવું જોઈએ, એના વિશેનો આજનો કાર્યક્રમ છે. કેમ કે હવે ખાસ કરીને જમાનો બદલાયો છે. દરેક લોકો પોતાનું મકાન નવું જ્યારે બનાવતા હોય ત્યારે એક એક વાતનું ધ્યાન રાખીને મકાન બનાવતા હોય છે. ત્યારે શાસ્ત્ર પ્રમાણિત શાસ્ત્રમાં શું લખ્યું છે, કેમ કે ઘણા બધા લોકોના અલગ અલગ મતાંતર હોય. કોઈ આમ કહે, કોઈ સાચું કહે, કોઈ એની રીતે વાત કરે. શાસ્ત્ર પ્રમાણે કઈ દિશામાં માથું રાખીને ઊંઘવાથી આપણને લાભ થાય. શાસ્ત્ર કહે પ્રાક્ષિર શયને વિદ્યા ધન આયુષ્ય દક્ષિણે પશ્ચિમે પ્રબરે ચિંતા હાનિ મૃત્યુ તથોત્તરે. આ શાસ્ત્ર પ્રમાણિત છે. પ્રાક્ષિર શયને વિદ્યા, ખાસ કરીને પ્રાક્ષિર એટલે કે પૂર્વ દિશામાં માથું રાખીને ઊંઘવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે, દિમાગમાં મેધાવૃદ્ધિ થાય છે. મતલબ શાસ્ત્ર એવું કહે છે કે પૂર્વ દિશામાં માથું રાખવું અને પશ્ચિમ દિશા બાજુ પગ રાખીને સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને મેધાવૃદ્ધિ થાય છે. તો પૂર્વ દિશામાં માથું રાખીને ઊંઘવું શુભ ગણાય. બીજો પોઈન્ટ લખ્યો ધન આયુષ્ય ચ દક્ષિણે. ધન આયુષ્ય ચ દક્ષિણે, એક તો પૂર્વ દિશામાં માથું રાખીને પશ્ચિમમાં પગ રાખવા, બીજી દિશા એવી છે કે દક્ષિણમાં માથું રાખવું અને ઉત્તરમાં પગ રાખવા. દક્ષિણમાં માથું અને ઉત્તર દિશામાં પગ રાખવાથી શું થાય તો કે ધન આયુષ્ય દક્ષિણે, ધન અને આયુષ્યનું વધારો થાય છે. દક્ષિણમાં માથું રાખીને સૂવાથી ધન અને આયુષ્યની વૃદ્ધિ થાય છે, તો એ ફાયદાકારક છે. તો શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો પૂર્વમાં માથું રાખવું અને દક્ષિણમાં માથું રાખીને શયન કરવું એ શુભ ગણવામાં આવે છે. હવે રહી વાત પશ્ચિમ અને ઉત્તરમાં માથું રાખવાથી શું થાય, તો પશ્ચિમે પ્રબરે ચિંતા. પશ્ચિમે પ્રબરે ચિંતા, પશ્ચિમ દિશામાં જો તમે માથું રાખો છો અને પૂર્વ બાજુ તમારા પગ રાખો છો તો ત્યાં દિમાગની અંદર ચિંતાઓ વધારે થાય. ચિંતા, આખો દિવસ ટેન્શન. અને એવું શાસ્ત્ર બીજું કહે છે કે ચિંતા ચિતા સમાનાસ્તિ. જે વ્યક્તિને અતિશય દિમાગમાં ચિંતા હોય ને તો એ એમનું આરોગ્ય બગડે છે. પશ્ચિમે પ્રબરે ચિંતા એટલે પશ્ચિમમાં માથું રાખવું ન જોઈએ. પશ્ચિમમાં માથું રાખવું એટલે પગ તમારા પૂર્વ દિશામાં જાય તો ચિંતાનું કારણ વધે. ચિંતા વધારે, દિમાગ શાંત ન રહે, ઊંઘ પૂરતી ન આવે. એટલે શાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશામાં માથું રાખીને ઊંઘવું ન જોઈએ. હવે વાત કરીએ ઉત્તરે. ઉત્તર દિશામાં શું કહે છે શાસ્ત્ર, હાનિ મૃત્યુ તથોત્તરે. હાનિ મૃત્યુ તથોત્તરે. જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને દક્ષિણ દિશા બાજુ પગ રાખો છો તો એને મૃત્યુ તુલ્ય ગણવામાં આવે છે. જ્યારે કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એનું મસ્તક હંમેશા દક્ષિણ બાજુ આપણે રખાઈએ, મતલબ એના પગ દક્ષિણ બાજુ જાય. તો એ રીતે પણ ક્યારે પણ ઘરની અંદર પણ શયનખંડ હોય તો સૂતી વખતે તમારું માથું ઉત્તર બાજુમાં રાખીને પગ દક્ષિણ બાજુમાં ન રાખવા જોઈએ. તો 4 દિશા બની, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ચારેય દિશાની અંદર આપણે આ કાર્યક્રમના માધ્યમથી એ જાણ્યું કે જ્યારે મનુષ્યએ મસ્તક રાખવાનું હોય તો પૂર્વ દિશા અને દક્ષિણમાં માથું રાખવું, અને તમારા પગ પૂર્વ દિશામાં માથું રાખો તો પશ્ચિમમાં પગ જવા જોઈએ, દક્ષિણમાં માથું રાખો તો ઉત્તર દિશામાં પગ જવા જોઈએ. આ બે દિશા શુભ છે અને બે દિશા અશુભ કઈ હતી? પશ્ચિમમાં માથું રાખો
અને પૂર્વમાં પગ જાય તો એ અશુભ છે, ચિંતાદાયક છે, અને ઉત્તરમાં માથું રાખીને દક્ષિણમાં પગ જાય તો એ તમારા માટે હાનિકારક છે. અને જો આ રીતે ગલત દિશામાં તમે જો શયન કરતા હોય તો તેવા વ્યક્તિના શરીરમાં બહુ જ ઓછા સમયમાં ઘણા બધા રોગો એનામાં આવે છે. તેનો સ્વભાવ બહુ ઉગ્ર બને છે, પૂરતી ઊંઘ મળતી નથી, અને જેનો સ્વભાવ તામસી બને, જેનું ચિત્ત આપણે કહીએ કે ભાઈ આનું ચિત્ત ઠેકાણે નથી, આનું બોલવાની તમીજ નથી, કેમ કે જ્યારે મનુષ્ય ડિસ્ટર્બ થાય છે ને ત્યારે એનું વાણી, એનું વર્તન બદલાય છે. એટલે હંમેશા દિમાગને શાંત રાખવું જોઈએ અને શાસ્ત્ર પ્રમાણિત આપણે આપણા ઘરની અંદર શયનખંડ બનાવવો જોઈએ. શયન કરતી વખતે એવું કહેવાય છે કે શયન કરવાના પણ નિયમ છે. પાછું શયન ક્યારે ક્યારે કરવું તો કે ખાસ કરીને રાત્રિના સૂર્ય અસ્ત થઈ ગયા પછી રાત્રિના પ્રહર હોય ત્યારે શયન કરવું જોઈએ, અને સવારે બ્રહ્મ મુહૂર્ત હોય ત્યારે આપણે જાગવું જોઈએ. બને ત્યાં સુધી ઘણા લોકો 11 ને 12 વાગ્યા સુધી બપોર સુધી સૂતા હોય, તો એ રીતે એ શયન ના કહેવાય. શયન રાત્રિનું હોવું જોઈએ, દિવસે કામ કરવું જોઈએ. પશુ પક્ષીઓ પણ રાત્રે શયન કરે છે ને સવારમાં એ પશુ પક્ષીઓ પોતાના કામે જાય છે. એટલે શયનનું પણ એક વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં જણાવેલું છે. વાસ્તુને લઈને ઘણા બધા કાર્યક્રમ મેં કર્યા છે, અને આગળ પણ ઘણી બધી વાસ્તુશાસ્ત્રને લઈને જાણકારી પણ આપેલી છે. પણ આજે ખાસ કરીને શયન ઉપર જ મેં એટલે લીધું કે આવો પ્રશ્ન હમણાં આવ્યો હતો. હવે એક બીજો પ્રશ્ન એવો હતો કે શાસ્ત્રીજી જ્યારે અમે શયન કરતા હોઈએ ત્યારે અમારા પગની સામે કોઈ દરવાજો હોય એ રીતે રખાય કે ન રખાય? તો તમને દર્શક મિત્રો એ પણ કહી દઉં, તમે જો તમારા ઘરની અંદર બેડરૂમ હોય ને, તમે સૂતા હોય ને તમારા પગ દરવાજાની સામે ક્યારેય ન રાખવા જોઈએ. દરવાજાની સામે પગ રાખીને સૂવાથી પણ નુકસાન થાય છે. તમારો જે બેડ હોય એના પગ દરવાજો ખુલતો હોય, ચાહે મુખ્ય દરવાજો હોય કે અંદરના રૂમ હોય, જો દરવાજો ખોલો છો ને એની સામે બિલકુલ પગ આવે છે તો એની બિલકુલ સામે ના હોવો જોઈએ. દરવાજા થોડા ક્રોસ થઈ અને ત્યાં તમે શયન કરવું જોઈએ. તમારા પગ બિલકુલ દરવાજાની સામે તો એ અશુભ છે. બીજા નંબરની વસ્તુ, તમે કદાચ નાનું મકાન હોય અને ત્યાં ભગવાનનો વાસ હોય અને ભગવાનનું મંદિર બિલકુલ સામે હોય, તમારા પગ સીધા એ બાજુ જતા હોય તો એ પણ પ્રાયશ્ચિત લાગે છે. તો એવી વસ્તુમાં પણ થોડી સાવધાની રાખવી જરૂર છે કે જેથી તમારા પગ ભગવાનના મંદિરની સમક્ષ ન આવવા જોઈએ. મતલબ બેડને થોડોક આગળ પાછળ તમે કરી શકો છો. તો અમુક બાબતોનું ધ્યાન આપણે રાખવું જોઈએ. અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા તમને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આ માધ્યમથી ઘરે બેઠા ઘણી બધી જાણકારી આપું છું, જેમાં વાસ્તુની હોય, ગ્રહોની હોય, દેવી દેવતાઓની હોય, જ્યોતિષની હોય. કેમ કે દરેક વસ્તુઓનો એક ઊંડાણપૂર્વક હું અભ્યાસ કરીને અને શ્રેષ્ઠ જવાબ, સાચો જવાબ જ્યાં સુધી મને મળે નહીં ત્યાં સુધી આ કાર્યક્રમમાં નથી કહેતો, પણ શાસ્ત્રમાં જ્યારે એનું પ્રમાણ મળે છે અને તમારા પ્રશ્નનું સમાધાન થઈ શકે હોય તો હું ચોક્કસ ટીવીના માધ્યમથી એ કહેતો હોઉં છું. ભક્તિ સંદેશ કાર્યક્રમને હજારો લોકો નિહાળી રહ્યા છે, અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ જોતા રહેજો. અને તમારા મનમાં આવો પ્રશ્ન ઉદ્ભવી થાય તો ચોક્કસ ફોન કરજો. મને આપી દો રજા. જય ભગવાન.